શું તમે જાણો છો કે વિશ્વની 7 અજાયબીમાંની એક અજાયબી તાજમહેલની સફેદ દિવાલો પીળી પડી રહી છે? વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ કહેવાતું સોમનાથનું મંદિર આપણા ઇતિહાસમાં 17 વખત તૂટી ચૂક્યું છે? શું બેટા તમે જાણો છો કે ભારતીય સંસ્કૃતિની અંદર સમગ્ર માનવ જાતને એક કુટુંબ, એક પરિવાર માનવામાં આવે છે? આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો કોઈ માત્ર ને માત્ર ઇમારત નથી, પરંતુ એ રાષ્ટ્રની સાચી ઓળખ છે. બેટા આપણું અસ્તિત્વ છે. બેટા શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે ભારતમાં તો 28 રાજ્ય છે, બધાય લોકોની ભાષા અલગ છે, પરંતુ રાષ્ટ્રગીત તો એક જ છે. બધાય લોકોના ધર્મ અલગ છે, પરંતુ બધા જ લોકો એક જ સંવિધાન હેઠળ જીવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બધા જ લોકોની પરંપરા અલગ છે, છતાં ભારત એક જ છે. અને બેટા એક ભારતની સાચી ઓળખ છે ભારતની સંસ્કૃતિ અને ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આ સાંસ્કૃતિક વારસાના સ્થળોને આપણી બેદરકારીના લીધે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. બેટા વારસો એ અમૂલ્ય છે. જો એક વખત નષ્ટ થઈ જાય તો ફરી વખત તેને તે હાલતમાં મેળવી શકાતો નથી. તો સર આપણે આપણા વારસાનું જતન કરવું જરૂરી છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણા વારસાને બચાવવા માટે શું કરી શકીએ એવા જોરદાર વાત આ જબરજસ્ત લેક્ચરમાં કરવા જઈ રહ્યા છે. તો બેટા રેડી આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, એક જોરદાર જબરદસ્ત સુવિચાર સાથે આજના જોરદાર લેક્ચરની શુભ શરૂઆત કરીએ. તો ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ સાંભળજો કે વારસા વિનાનો સમાજ એ મૂળ વિલાના વૃક્ષ જેવો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, આ વારસો જો એકવાર નષ્ટ થઈ જશે ને તો આપણને ફરી વખત મળવાનો નથી. અને યાદ રાખજો મારી વાત બેટા, વારસા વિનાનો સમાજ કેવો લાગશે કે જેવો મૂળ વિનાનું વૃક્ષ. બેટા જ્યારે મૂળ ન હોય ને ત્યારે વૃક્ષ ટકી ન શકે, તો બેટા જ્યારે વારસો ન હોય ને ત્યારે વારસાનો આ સમાજ કઈ રીતે ટકી શકશે? એટલા માટે ટકાવી રાખવો પડશે આપણો જબરજસ્ત જોરદાર વારસો. યસ તો સર એની માટે આપણે શું જોવાનું છે? તો આવી જાય વિદ્યાર્થી મિત્રો, જોવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. આપણે શા માટે આપણા સાંસ્કૃતિક વારસાને બચાવવો જોઈએ? બેટા વાત કરવી છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા, કેટલાક પ્રવાસન અને પર્યટન ઉદ્યોગો વિશે, વારસાની જાળવણીને ઉપાયો કેટલાક કે ભાઈ સરકારે તેના માટે સંરક્ષણના કયા કયા ઉપાયો હાથ ધર્યા છે, ત્યારબાદ સંગ્રહાલયો જે મ્યુઝિયમો છે, ત્યારબાદ જતન માટે આપણી ભૂમિકા શું છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો સરકાર સાથે લોકોને સમાજને પણ શું થવું પડશે? જાગૃત થવું પડશે. તો બેટા આવા ઘણા બધા ટોપિકની જબરજસ્ત ચર્ચા કરવી છે આજના જોરદાર લેક્ચરમાં. તો બેટા રેડી આજના જોરદાર લેક્ચરમાં વારસાને બચાવવા માટે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો હું છું ભગીરથ કાચરિયા, આપનો એસિસ્ટન્ટ એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ પરિવારના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી તમે પીડબ્લ્યુ પરિવારના સભ્ય નથી બન્યા તો બેટાજી રાહ શેની જુઓ છો? કારણ કે તમારા માટે પીડબ્લ્યુ પરિવારની ટીમ લાવી ચૂક્યું છે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં અભિમન્યુ બેચ. બેટા આ બેચમાં તમને મળશે સમગ્ર વિષયના, સમગ્ર પ્રકરણના સમગ્ર વિડીયો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં, પ્લસ ક્લાસ નોટ સાથે ડીપીપી જેવા ઘણા બધા મટીરિયલો કે જે તમારી આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ કામ લાગવાના છે. તો બેટા રાહ જોવામાં ફટાકથી ડાઉનલોડ કરો પીડબ્લ્યુ એપ્લિકેશન અને જોડાઈ જાઓ જોરદાર આ જ્ઞાનની સફરમાં. ક્લિયર? ડન. તો આવી જાઓ, આપણે આપણા વારસાના સ્થળોને બચાવવાની વાત કરીએ એ પહેલા જોઈએ સર વારસો શું છે? અરે સર 1 થી 6 ચેપ્ટરમાં જોઈ તો ગયા સર વારસો શું છે. અરે સર એ જ જોયું તો બેટા હજી એકવાર રિપીટ કરી લઈએ, કારણ કે આની પછી હવે તમને આ લાસ્ટ ચેપ્ટર વારસાનું બેટા આની પછી તમને વારસો ભણવા મળવાનો નથી. એટલા માટે તો કહું છું બેટા આખે 6 ચેપ્ટરનું એકવાર રિવિઝન કરી લઈએ. આવી જાવ વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો. સૌથી પહેલા પ્રકરણ નંબર 1 ની વાત કરીએ. બેટા પ્રકરણ નંબર શેની વાત કરીએ? 1 ની વાત કરીએ. ભાઈ પ્રકરણ નંબર 1 માં આપણે શું જોયું હતું? અરે સરસ મજાનો શું જોયું તો બેટા? વારસો જોયો તો. શું જોયું તો બેટા? વારસો એટલે શું? વારસાના પ્રકારો જોયા હતા. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો જોયો હતો ને? જોયો તો કે નહીં? પ્રાકૃતિક વારસો પણ જોયો તો? યસ સર. હવે તમે જુઓ વારસાના કેટલા પ્રકાર બેટા? 2 પ્રકાર. એમાં પ્રાકૃતિક વારસો પણ થશે અને શું થશે બેટા? સાંસ્કૃતિક વારસો પણ થશે. પ્રાકૃતિક વારસો એટલે શું થાય? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના એકદમ નિકટતમ સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો થઈ ગયો. તો સર સાંસ્કૃતિક વારસો એટલે શું થાય? માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, કલા કૌશલ્ય, આવડત અને કુનેહ દ્વારા જે કંઈ પણ મેળવ્યું કે જે કંઈ પણ સર્જન કર્યું, શું કહેવાય બેટા? સાંસ્કૃતિક વારસો કહી શકાય. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ શું જોયું તું? અરે સર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોયો હતો. ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો જુઓ. અને ત્યારબાદ બેટા ભારતનો સાંસ્કૃતિક વારસો પણ જોયો તો આની અંદર. ક્લિયર થાય છે કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 બેટા પ્રકરણ નંબર 2
શું જોયું હતું સર? સાંસ્કૃતિક વારસો જોયો હતો ને, સાંસ્કૃતિક વારસો. અરે ભાઈ સાંસ્કૃતિક વારસાના પણ કેટલા પ્રકાર હતા બેટાજી? 2 પ્રકાર હતા. યાદ કરો બેટા. જૈવિક વારસો અને કયો વારસો બેટા? ભૌતિક વારસો. બાળકને તેના જન્મ સમયથી તેના માતા પિતા તરફથી જે કાંઈ પણ શારીરિક કે માનસિક લક્ષણો પ્રાપ્ત થાય એ તમામ વસ્તુ જૈવિક વારસામાં આવે. ભૌતિક વારસામાં આવી તમામ પ્રકારની જંગમ કે સ્થાવર મિલકતો કે જે તેના માતા પિતા તરફથી, તેના પૂર્વજો તરફથી મળે. ક્લિયર થઈ ગયું? દંડનાટન. ત્યારબાદ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો પાટણના પટોળા, એવી કલા, નૃત્ય કલા, સંગીત કલા, નાટ્ય કલા, ભાઈ ગુજરાતના ગરબા જેવી ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 3 વિદ્યાર્થી મિત્રો આજથી 5000 વર્ષ પહેલાનું નગર મોહેંજો-દડો નગર, ધોળાવીરા નગર, વિદ્યાર્થી મિત્રો લોથલ નગર. ક્લિયર? આ બધી વસ્તુની ચર્ચા કરી હતી. સ્તૂપ વિદ્યાર્થી મિત્રો, સ્તંભ લખો, સ્તૂપ, મંદિર, મસ્જિદ અને ભાઈ જોરદાર ગોપુરમની પણ ચર્ચા ક્યાં કરી હતી? ચેપ્ટર નંબર 3 માં. અરે સર ચેપ્ટર નંબર 4 પ્રકરણ નંબર 4. અરે ભાઈ ભારતના સાહિત્ય, ભારતના જોરદાર સાહિત્ય વિશે વાત કરી હતી. ભારતના વેદો, વેદાંગો, ઉપનિષદો, ભાઈ ઉપનિષદો વિશે વાત કરી હતી. મહાકાવ્ય રામાયણ અને મહાભારત વાત કરી હતી. અરે ભાઈ વાત કરી હતી વિશ્વવિદ્યાલયોની. કરી હતી કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બેટા પ્રકરણ નંબર 6. બેટા પ્રકરણ નંબર 6 ખાસ સોરી 5. પ્રકરણ નંબર 5 માં શું જોયું હતું? અરે સર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે શું જોયું હતું બેટા? વારસો જોયો તો. યાદ કરો બેટા વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં કેવા ધારદાર શસ્ત્રોનો ઉપયોગ થતો કે માથાના ઉભા વાળના પણ શું કરી નાખે? 2 ચીરા કરી નાખે. ક્લિયર થાય છે કે નહીં? એ બધી વસ્તુઓ જોઈ હતી આપણે પ્રકરણ નંબર 5 માં. અને પ્રકરણ નંબર 6 માં શું જોયું હતું બેટાજી? પ્રકરણ નંબર 6 માં જોયું હતું કે ભાઈ તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો જેવા ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે માહિતી મેળવી હતી. ક્લિયર થાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ બધી જ વસ્તુ આપણે 1 થી 6 ચેપ્ટરમાં ભણી તો ગયા, પણ તમે જુઓ આજની તારીખે આમાંથી કેટલા એવા સ્થળો છે કે જે કંઈક ને કંઈક કુદરતી કારણોસર અથવા માનવીય ભૂલને લીધે શું થયા છે? નષ્ટ થયા છે. તો સર હવે સાંસ્કૃતિક વારસાના સ્થળો જેટલા બચ્યા છે એના બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો બેટા એ તો જોવાનું છે આજના જોરદાર લેક્ચરમાં. જોવું છે? ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 7 ને શું કીધું છે? ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે ભાઈ? જોરદાર. વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. ભાઈ કઈ રીતે? બધી જ રીતે, સાંસ્કૃતિક રીતે, ભૌગોલિક રીતે, ભાઈ આર્થિક રીતે, સામાજિક રીતે, બધી જ રીતે ભારતનું અનોખું સ્થાન છે. વિવિધતામાં એકતા ધરાવે છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ્ઞાન છે, વિજ્ઞાન છે, ધર્મ છે અને સંસ્કૃતિ તથા કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું સ્થાન કેવું રહ્યું છે? પ્રધાને મહત્વ રહ્યું છે. બેટા જેની ચર્ચા આપણે 1 થી 6 ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. બેટા કલામાં પણ ભારત પાછળ નથી. સ્થાપત્ય કલા, શિલ્પ કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, હસ્તકલા, લલિત કલા, અરે બેટા સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે વારસો અને વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વારસાના કેટલાક સ્થળોને આપણે શું કરી લીધી છે? જબરજસ્ત ચર્ચા કરી લીધી છે. ડન. અને બેટા એમાં એવું આપણે સાબિત કરી લીધું છે કે સર ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો એવા છે કે જે વિશ્વના બીજા દેશ પાસે છે જ નહીં. ક્લિયર છે કે નહીં? યસ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. ભારત સમૃદ્ધ અને 2 નમૂને વારસો ધરાવે છે. અને ભાઈ ભારતના કેટલાય સ્થળોને તો સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં વિશ્વની ધરોહર કીધા છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં શું કર્યા છે? સમાવિષ્ટ કર્યા છે. જેની પણ ચર્ચા આપણે આગળના પ્રકરણોમાં કરી છે. ક્લિયર? ડન. આપણો વારસો એ ભારત વર્ષની પ્રાચીન ગરિમાને શું કરે છે? વ્યક્ત કરે છે. તેથી આપણા ભવ્ય વારસાનું જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એ આજના સમયની શું બની છે? માંગ બની છે. બેટા જો આપણે આપણી ઓળખ ન ગુમાવી હોય ને, આપણે આપણી ઓળખ જો ન ગુમાવી હોય તો આપણે આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવો પડશે, એને સાર સંભાળ લેવી પડશે, તેની મરામત કરવી પડશે અને કટિબદ્ધ બનવું પડશે સૌને કે આપણે સાંસ્કૃતિક વારસાને શું કરીએ? બચાવીએ અને તેનું શું કરીએ? સંરક્ષણ કરીએ. કરવું છે ને? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ સર એવું શા માટે કરવું પડે? અરે બેટા આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણી ઓળખને બચાવવા માટે. તો જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણા વારસાનું સંરક્ષણની જરૂરિયાત શા માટે? બેટા આપણે આપણા વારસાને શા માટે બચાવવો જોઈએ? વારસાના સ્થળોને શા માટે બચાવવા જોઈએ? તો બેટા એક વખત વિચાર કરતું, જો આપણી આગળની પેઢી આ સાંસ્કૃતિક વારસાના સ્થળોને જો નષ્ટ કરી દીધા હોત તો શું આ વારસાના સ્થળો તમે જોઈ શકત? ન જોઈ શકત ને? તો બેટા જો આજે આપણે નહીં બનાવીએ, આજે આપણે બેટા નવા વારસાના સ્થળો નહીં બનાવીએ અથવા તેને નહીં બચાવીએ, તેનું સાર સંભાળ નહીં લઈએ તો આવનારી પેઢી પણ આ બધા જ સાંસ્કૃતિક વારસાના સ્થળોને માત્ર ને માત્ર ફોટામાં જ જોશે. વિચાર કરજો મારી વાતને. ક્લિયર?
શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ શું ધરાવે છે? અજોડ ધરાવે છે. ભાઈ વૈવિધ્યપૂર્ણ મતલબ શું થાય? વિવિધતાથી ભરેલો પ્રાકૃતિક વારસો. નદી છે, ઝરણા છે, ભાઈ ભૂમિ દ્રશ્યો છે, ભાઈ ઘણી બધી વસ્તુઓ છે ને. નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે, પ્રાકૃતિક વારસામાં જોઈ ચૂક્યા છીએ. ક્લિયર? ડન બેટા. સાંસ્કૃતિક વારસો ઘણી બધી વખત જોઈ ચૂક્યા છીએ આપણે. વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત અને સમૃદ્ધ સ્થાન ધરાવે છે. આપણો પ્રાકૃતિક વારસો કુદરતી આપેલી આપણને શું છે? બક્ષિસ છે, અમૂલ્ય ભેટ છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, એ સરસ મજાનો હિમાલય. ભાઈ ભારતની દક્ષિણે સિમ્પલ વસ્તુ છે હિન્દ મહાસાગર, આ બાજુ કઈ બાજુ? અરબ સાગર, બંગાળાની ખાડી, અને ત્યારબાદ ઉત્તરે શું આવેલો છે? હિમાલય. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન વિદ્યાર્થી મિત્રો. યાદ કરો એ સરસ મજાનો સેન્ટેન્સ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ભારતને કયા 4 નામે ઓળખાતું હતું? યાદ કરો. ભરતખંડ, ભરતવર્ષ, જંબુદ્વીપ અને આર્યવત. ક્લિયર થાય છે? ભારતનો પરિચય આપણે જોયો તો ચેપ્ટર નંબર 1 ની અંદર. ક્લિયર થયું કે નહીં? તમે જો એટલા માટે કીધું છે કે પ્રાકૃતિક વારસો કુદરતે આપણને શું આપેલો છે? અમૂલ્ય આપેલો છે. આપણને શું મળેલી છે? બક્ષિસ મળેલી છે, આપણને ભેટ મળેલી છે. ડન. આપણો સાંસ્કૃતિક વારસો એ ભારતવાસીઓને સદીઓથી અથાગ પરિશ્રમનું શું છે? ફળ છે. ખાસ સાંભળજો બેટા, પ્રાકૃતિક વારસો આપણને મળ્યો છે કુદરત તરફથી, બટ લેકિન કિંતુ પરંતુ પણ ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો જે આજની તારીખે હું અને તમે જે જોઈ રહ્યા છો એ બધા જ કેટલાક લોકોના ભાઈ સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓનું શું છે? પરિશ્રમનું ફળ છે કે જે આજે આપણને તેનો સ્વાદ ચાખવા મળે છે. બેટા પરિશ્રમ કર્યો છે આપણા પૂર્વજોએ અને તેના સફળતાનો સ્વાદ અત્યારે આપણે ચાખીએ છીએ. તો વિચાર કરજો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે અને તે આપણા માટે શું છે બેટા? માર્ગદર્શક છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ વારસાના સ્થળો કોઈ 1-2 દિવસ, 5 વર્ષ, 10 વર્ષ કે 20 વર્ષમાં ઉભા ન થાય બેટા. એની માટે હજારો વર્ષ સુધી ઘણા બધા લોકોએ માત્ર ને માત્ર છેડી અને હથોડી વડે કેટલાક પથ્થરોને કે પહાડોને કોતરીને બનાવેલા છે. કેટલાક મંદિરો, ગુફાઓ, સ્થાપત્યો બનાવેલા છે કે જેની આપણે શું કરવી જોઈએ? કદર કરવી જોઈએ. ક્લિયર? ડન. તમે જુઓ, ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્યની યોજના અને વિકાસની દિશા નક્કી કરવા માટે શું કરવામાં આવે છે? આપણો વારસો આપણને શું કરે છે? પથદર્શક બને છે, માર્ગદર્શક બને છે. બેટા આપણને શું આપે છે? સલાહ સૂચના આપે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું છે કે સર ઇતિહાસ શા માટે ભણાવવામાં આવે છે? તો બેટા જે ભૂતકાળમાં ભૂલો થઈ છે એ ભૂલો હવે ન થાય અને ભવિષ્યમાં એ વર્તમાન ખાસ માટે ભવિષ્ય માટેની યોજના કઈ રીતે બનાવી તેની વર્તમાનમાં દિશા નક્કી કરવા માટે આપણને વારસો શું કરવામાં આવે છે? અભિભૂત અંગ કામ બને છે આપણને. અને એમાં પણ દેશની નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. કારણ કે અહીંયાથી આપણને શું મળે છે? મોટિવેશન મળે છે, પ્રેરણા મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો એ શું છે? આવશ્યક છે. જો બેટા એકવાર જો આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો જો નષ્ટ થઈ ગયા તો પાછા એ પરિસ્થિતિમાં આપણને મળી શકવાના નથી. ક્લિયર થાય છે કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ, વિદેશી પ્રજાના આક્રમણોને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશમાં સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. બેટા આજની તારીખે તમે જુઓ, ઘણી બધી વખત એવા મંદિરો, મસ્જિદો, ગુફાઓ છે, કેટલાક સ્થાપત્ય છે એ પ્રાકૃતિક અથવા કોઈ પણ કુદરતી કારણોસર કે માનવ સર્જિત કારણોસર શું થયા છે? નષ્ટ થયા છે. બેટા કુદરતી કારણોસર તો આપણે તેને કશું જ નુકસાન પહોંચાડી શકીએ, એની સામે આપણે કશું ન કરી શકીએ, પણ વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ માનવથી થાય છે એને તો બચાવી શકીએ ને. બેટા જે વસ્તુ માનવથી થાય છે એને તો આપણે બચાવી શકીએ ને. હા કે ના? હા ને? તમે જોવો શું કીધું છે આપણને? ભાઈ આવા આપણા ભવ્ય વારસાનું મહત્વ અને મૂલ્ય સમજીને ટકાવી રાખવા અને તેનું સાતત્ય જાળવવા આપણે તેનું શું કરવું જોઈએ? જતન અને સંરક્ષણ કરવું જોઈએ. બેટા આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ, આપણી ઓળખ, આપણું રાષ્ટ્ર, આપણો દેશ, આપણું રાજ્ય, આપણું ગામ, આપણી સંસ્કૃતિ અને આપણા સ્થળો, તો આપણે શું કામ વિદ્યાર્થી મિત્રો તેને ન બચાવીએ? આ વિચાર કરજો મારી વાત. બેટા આ વિચાર કરજો મારી વાત. કારણ કે આ સાંસ્કૃતિક વારસાના મહત્વના જે સ્થળો છે એને બચાવવાની જિમ્મેદારી મારી અને તમારી સાથે એવા હજારો ભારતીયોની છે કે જે ભારતના સંતાનો છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થયું કે નહીં? જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણને શું કીધું છે? શું કીધું છે? ભાઈ પર્યટન ઉદ્યોગ. કયો ઉદ્યોગ સર? પર્યટન ઉદ્યોગ. અરે સર પર્યટન ઉદ્યોગની જ્યારે વાત કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આજની તારીખે ભારતના કેટલાય એવા સ્થળો છે, ભારતના કેટલાય એવા બેટા સ્થળો છે કે એ જગ્યાએ પર્યટન એટલે કે પ્રવાસન ઉદ્યોગ શું થયો છે? સ્થપાયો છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ભાઈ યુનેસ્કોએ ભારતમાં ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં શું કર્યા છે? સમાવેશ કર્યા છે. કેટલા સ્થળો હતા? આગળના ચેપ્ટરમાં મેં તમને કીધું હતું, સમગ્ર માહિતી પણ આપી હતી. યુનેસ્કો શું છે? તેણે કેટલા ગુજરાતના સ્થળો, કેટલા ભારતના સ્થળોએ કઈ સાલમાં ક્યારે
વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું હતું એની તમામ માહિતી મેં સમાવેશ કરી પ્રકરણ નંબર 6 માં. તો બેટા હજી સુધી પ્રકરણ નંબર 6 નથી જોયું તો ફટાકથી જોઈ લો ભાઈ. ક્લિયર? ડન. જોવો વિદ્યાર્થી મિત્રો, તેથી દર વર્ષે પરદેશી અનેક પ્રવાસીઓ સ્થળો જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશના પ્રવાસ પર્યટનને એક ઉદ્યોગ તરીકે શું થયો છે? જોરદાર વિકાસ થયો છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આ સાંસ્કૃતિક વારસાના સ્થળોની જ્યારે વિશ્વ ધરોહર મળે ને ત્યારે આપણા ભારતના વારસાનું સ્થળ વિશ્વમાં પ્રખ્યાત થાય, દેશ વિદેશના લોકોને ખબર પડે અને એ લોકો જોવા, જાણવા, તેના પર સંશોધન કરવા કે આપણો ઇતિહાસ સાચો છે કે નહીં એ સાબિત કરવા માટે એ લોકો ક્યાં આવે? ભારત આવે છે. અને બેટા દેશ વિદેશમાં ઘણા બધા સ્થળો વૈશ્વિક વારસાની ધરોહરના ભારતની અંદર છે અને ઘણા બધા દેશ વિદેશી ક્યાં આવે છે? આપણા ભારતમાં આવે છે. ડન. એમાં પણ આ ઉદ્યોગથી જે તે રાજ્યો અને દેશને નીચે દર્શાવેલ શું થાય છે? આર્થિક લાભ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત. વિદેશી વ્યક્તિઓ જ્યારે ભારતની અંદર આવશે ત્યારે વિદેશી રૂપિયાઓ લઈને આવશે કે નહીં? વિદેશી હુંડિયામણ ક્યાં આવશે? ભારતમાં આવશે કે નહીં? સિમ્પલ વસ્તુ છે બેટા. જુઓ, પ્રવાસનના લીધે પ્રવાસનના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટના માલિકોને, ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને, સ્થાનિક અને કલાકારીગરી વસ્તુઓને વેચતા વેપારીઓને શું કરે? સારી આવક થાય છે. તમે જુઓ આજની તારીખે જે પણ પ્રસિદ્ધ સાંસ્કૃતિક વારસાનું સ્થળ હશે ને એની આજુબાજુમાં ઘણી બધી સુખ સુવિધાઓ, સગવડો થઈ ગઈ હશે. કોઈ હોટલ હશે બેટા, કોઈ રેસ્ટોરન્ટ હશે, કોઈ નોર્મલી સ્થાનિક લોકોની કલા કારીગરી દ્વારા બનાવેલી વસ્તુઓ હશે, હસ્તકલા કારીગરીના કેટલાક નમૂનાઓ હશે. એ બધી વસ્તુઓનું વેચાણ કરશે. લોકલ માર્કેટમાંથી લોકો બેસીને શું કરે છે? બધી વસ્તુઓનું વેચાણ કરે છે અને પોતે આર્થિક રીતે પગભર થાય છે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પણ એવા ઘણા બધા સ્થળો છે કે જે સામાન્ય ભાષામાં હું તમને એની વાત કરું, દેવભૂમિ દ્વારકા છે સિટી નાનું પણ વિશ્વભરમાં શું છે? એક જગતભરનું મંદિર તરીકે શું કરે? પ્રખ્યાત છે. જગતમાં વિદ્યાર્થી મિત્રો આખા વિશ્વમાં જગત મંદિર તરીકે શું છે? પ્રખ્યાત છે કે નહીં? માત્ર ને માત્ર એક મંદિર. બાકી દ્વારકા સિટી કેવું છે? નાનું છે. ક્લિયર? જેમ કે સોમનાથનું મંદિર સિટી નાનું છે પણ બેટા પ્રખ્યાત કેવડું છે? ક્લિયર? તો એની લીધે આજુબાજુમાં તેની હોટલો, સ્થાનિક લોકોના કેટલાક વેપાર, બિઝનેસ, ધંધાઓ એની લીધે ચાલે છે અને આર્થિક પ્રમાણે શું કરી શકાય? કરી શકે છે અને પગભર થઈ શકે છે. ક્લિયર? ડન. તમે જુઓ, પ્રવાસન પ્રવૃત્તિઓના લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાઓને શું મળે છે? રોજગારી મળે છે. બેટા નાની મોટી વસ્તુઓને પોતાનું ગુજરાન ચલાવે છે. ટૂર્સ અને ટ્રાવેલર્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોનો પણ શું થાય છે? કમાણી થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, સૌથી વધારે જો ટુરિસ્ટમાં કમાણી કરતા હોય તો આ એજન્ટ લોકો છે. તમે જુઓ, ખાસ કરીને ગુજરાતી લોકો ફરવામાં બહુ જ માને. કારણ કે ભાઈ વેકેશન પડે ગુજરાતમાં, બે તો સર વેકેશન પડે, ઉનાળાનું વેકેશન અને દિવાળીનું વેકેશન. સર વેકેશન પડે પહેલા જ દિવસે ડાયરેક્ટ ફરવા. ક્લિયર? ગુજરાતીઓને ખબર છે આખું ભારત ફરવું છે બધાને. ક્લિયર? એટલે શું કરે? અલગ અલગ જગ્યાએથી ટૂર્સ, ટ્રાવેલર્સ, કોઈ મોટી ફોર વ્હીલર હોય, બસ હોય કે અલગ જે સાધનો, વાહનો બાંધીને ક્યાં જાય છે? ફરવા માટે જાય છે. એના લીધે આ લોકોનો પણ બિઝનેસ ચાલે છે, એજન્ટોનો અને ઓપરેટરોનો. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની શું થાય છે? આવક થાય છે. ધારો કે સિમ્પલ વસ્તુ છે, આપણે સરસ મજાના ગુજરાતીઓ છે ને ગુજરાતમાંથી ફરવા ઉત્તરાખંડમાં જઈએ તો આપણે ત્યાં જવા માટે શું ચૂકવવો પડશે? ટેક્સ ચૂકવવો પડશે. તો એ સરકારને પણ શું થઈ ગઈ બેટા? આવક થઈ ગઈ. અને દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના લીધે કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી પણ કોણ કરે છે? આપણું સરસ મજાનું ભારત કરે છે. તો બેટા પર્યટન ઉદ્યોગ નાનો નથી, બહુ મોટો છે અને ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે ભારતના લોકો તો ખરા જ પણ એની સાથે આંતરરાષ્ટ્રીય પણ કેટલાક એવા ટુરિસ્ટો આવે છે કે જે આપણા સાંસ્કૃતિકની વારસામાં જોવા, જાણવા અને સંશોધન કરી આપણા ભારત દેશને શું કરે છે? આર્થિક કમાણી પ્રાપ્ત કરાવે છે. ક્લિયર? ડન. વિદ્યાર્થી મિત્રો જો આગળ શું કીધું છે આપણને? ભાઈ પર્યટન ઉદ્યોગમાં ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓ અને દુનિયાની સમક્ષ પ્રગટ કરાવવાની તક શું પાડે છે? પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો હવે જે પણ લોકો વિદેશથી અહીંયા આવ્યા છે, તમે મને વિચારીને કહો બેટા, જે પણ લોકો જ્યારે વિદેશથી અહીંયા આવ્યા હશે એ આપણી સંસ્કૃતિનું, આપણા સાંસ્કૃતિક વારસાનું શું કરશે? જોશે, જાણશે, તેના પર સંશોધન કરશે અને એ સંશોધન કરીને એ બધી જ જાણકારી લઈને ક્યાં જશે? વિદેશમાં જશે. તો આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને શું મળશે બેટા? દુનિયાભરમાં. બેટા શું કીધું છે? દુનિયાભરમાં સમક્ષ પ્રગટ કરવાની શું કરશે બેટા? સાંસ્કૃતિક કલાને પ્રગટ થશે દુનિયાભરમાં. તો એની લીધે આપણી કલા શું થશે? વિશ્વમાં ફેમસ થશે. સિમ્પલ વસ્તુ છે બેટા. ડન. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધિત અભ્યાસક્રમોમાં વિકાસ થતા દેશમાં પર્યટન માર્ગદર્શક, ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વિકાસ વ્યવસાય પણ શું થયો છે? વિકસ્યો છે. યાની કે વિદ્યાર્થી મિત્રો તમે તમારા સ્થાનિક એરિયાની અંદર જો તમારે માનો કે વિદ્યાર્થી મિત્રો તમે અમદાવાદના વિદ્યાર્થી મિત્રો તમે કરી શકો. જેમ કે અમદાવાદમાં પણ કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો છે, જેમ કે કાંકરિયા તળાવ છે વિદ્યાર્થી મિત્રો, સીદી સૈયદની જાળી છે,
જામા મસ્જિદ છે, જેવી ઘણી બધી વસ્તુઓ અમદાવાદની અંદર પણ રહેલી છે, પાટણની અંદર પણ રહેલી છે, સોમનાથની અંદર પણ રહેલી છે, દ્વારકાની અંદર પણ રહેલી છે, ઘણી બધી જગ્યાએ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ટુરિઝમ ગાઈડના કેટલાક એવા કોર્સ ચાલે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાનું કરિયર પણ બનાવી શકે છે, કારણ કે ટુરિઝમનો બિઝનેસ છે, લોકો ફરવા માટે આવવાના છે, એની માહિતી આપો ને વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના પૈસા પણ કમાઈ શકો છો. ક્લિયર? ડન. વિદેશી પ્રવાસીઓ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દે તેવી પ્રતિભાને શું બનાવે છે? ઉજ્જવળ બનાવે છે. બેટા જે વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે ને એ બધી આપણી સંસ્કૃતિને વિશ્વમાં શું કરે છે? નામના અપાવે છે. કેમ? કારણ કે એ આપણા પર સંશોધન કરે છે ને એ ચોંકાવનારા સત્યો બહાર લાવે છે, અને બહાર લાવી આપણને તો ખબર જ છે પણ એ વિશ્વ સમક્ષ મૂકે છે અને વિશ્વની આપણી ફલક સૌથી આગળ કરાવે છે. ક્લિયર? ડન. તમે જુઓ સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો શું થાય છે? વિકાસ થાય છે. કારણ કે જે જગ્યાએ બેટા ટુરિસ્ટ પ્લેસ છે એ જગ્યાએ આજુબાજુના રસ્તાઓને શું કરવા પડશે? ડેવલપ કરવા પડશે. કારણ કે દેશ વિદેશથી અને વિદ્યાર્થી મિત્રો ભારતના પણ અમુક રાજ્યોમાંથી એકબીજા લોકો શું આવશે? ફરવા માટે આવશે. તો એની માટે રોડ રસ્તા પણ સારા આવવા જોશે, તો પરિવહનની સુવિધા પણ શું થશે? વિકસશે. અને વિદ્યાર્થી મિત્રો પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પણ શું મળે છે? ઇતર પ્રવૃત્તિઓને શું કહી શકાય બેટા? પ્રોત્સાહન મળે છે. સિમ્પલ વસ્તુ છે કે નહીં બેટા? જે પણ જગ્યાએ આવું કોઈ પણ બિઝનેસ ચાલતો હોય એની જગ્યાએ શું બેટા ઇતર પ્રવૃત્તિ, કોઈ ફોટોગ્રાફી કરે, કોઈ બેટા ઘોડે સવારી કરે, કોઈ નૌકા વિહાર કરે. ખાસ કરીને બેટા તમે જુઓ દરિયા કિનારે આ બધી વસ્તુઓ ફેમસ હોય છે. ઘોડે સવાર હોય બેટા, ઊંટ પર સવારી હોય વિદ્યાર્થી મિત્રો, નૌકા વિહાર હોય, આ બધી વસ્તુઓ તમે કહી શકો છો. ઘણી બધી રાઇડ્સો હોય અથવા કેટલીક એવી કેમ્પ સાઇટો બનાવવામાં આવે જ્યાં તમે શું કરી શકો છો? આનંદ અને મનોરંજન માણી શકો છો. ક્લિયર? ડન. તમે જો આ બધી વસ્તુ આપણા સાંસ્કૃતિક વારસાના પર્યટન ઉદ્યોગનો જ ભાગ છે. ક્લિયર? ડન. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસ ઉદ્યોગો દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. કેમ? કારણ કે દેશ વિદેશના પ્રવાસીઓ આપે છે, સાથે ભારતમાં પણ કેટલાય લોકો ફરવા માટે જાય છે, શોખીન ધરાવે છે. એમાં ગુજરાતીઓ તો ખાસ ફરવા અને ખાવાનો બે જ શોખ હોય. ગુજરાતીઓ એટલે કેટલા શોખ હોય બેટા? બે જ. એક તો ફરવાનો અને બીજો ખાવાનો, અને બંનેના લીધે ટુરિઝમ બિઝનેસ ચાલે અને ચાલે. તો બેટા એટલા માટે આપણે જરૂર છે આપણા પર્યટન ઉદ્યોગને, સાંસ્કૃતિક વારસાના સ્થળોને બચાવવાની. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં? તો બેટા હવે જઈએ થોડાક આગળ. અને સર પ્રાકૃતિક વારસાના જતન માટે થયેલા પ્રયાસો, કારણ કે બેટા પ્રાકૃતિક વારસો છે એને ઘણી બધી વસ્તુઓમાં નુકસાન પહોંચે છે. તો સર એના માટે આપણે શું કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. સરકારે શું કર્યું છે એ પહેલા જોઈ લઈએ અને આપણે શું કરી શકીએ એ પછી જોઈશું. જો શું કીધું વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1952 બેટા બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન ટીક માર્ક કરી નાખજો, નોંધી નાખજો, અને બેટા નોટ ડાઉનમાં નોટ કરી લેજો, હાઇલાઇટ પેનથી કરી દેજો. કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન ઈસવીસન 1952 ભારત સરકારે વન્ય જીવોની સુરક્ષા માટે એક બોર્ડની શું કરી? સ્થાપના કરી. ક્લિયર વસ્તુ છે? એક બોર્ડની શું કરી? સ્થાપના કરી. અને એ બોર્ડ વન્યજીવોનું સંરક્ષણનું કાર્ય કરે તે માટે મુખ્ય શું પૂરા સાધનો પૂરા પાડે છે. ક્લિયર? બેટા વન્યજીવો અને તેના સંસાધનો વિશે પ્રકરણ નંબર 9 ની અંદર આપણે ખૂબ જ ચર્ચા કરી છે. ક્લિયર? એ રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર, પક્ષી ઘરોનું નિર્માણ કરાવવા સંબંધિત સલાહ સૂચનો આપે અને માર્ગદર્શન આપે, અને વન્યજીવના સંરક્ષણ પ્રત્યે લોક જાગૃતિનું શું કરે છે? કાર્ય કરે છે. ઇન્ચોડી લોકો રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે બેટા, અભયારણ્યો બનાવે, અને ત્યારબાદ શું આપે છે બેટા? પક્ષી વિહાર બનાવે, માર્ગદર્શન આપે, અને વન્યજીવોમાં લોક જાગૃતિનું શું ફેલાવે બેટા? લોક જાગૃતિ ફેલાવે. અને જેથી કરીને લોકો ખાસ કરીને પશુ પક્ષીઓ પ્રત્યે બેટા થોડીક અનુકંપા કે દયા દાખવી અને શું કરી શકે? તેનો બચાવ કરી શકે. કારણ કે વિદ્યાર્થી મિત્રો પશુ પક્ષીઓ એ પણ આપણા પ્રાકૃતિક વારસામાં જ આવે છે. ક્લિયર છે કે નહીં? તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1972 ભારત સરકારે વન્યજીવોને લગતો શું કર્યો? કાયદો અમલમાં મૂક્યો. અને આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો અને આરક્ષિત ક્ષેત્રોને શું કરવામાં આવ્યા? આવરી લેવામાં આવ્યા. બેટા કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, કેટલા બેટા અભયારણ્યો, કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર, તેની વિશે ચર્ચા કરી લીધી છે પ્રકરણ નંબર 9 ની અંદર. ક્લિયર થયું કે નહીં? ડન. તો બેટા આવ્યું ને? જુઓ શું કીધું છે. અને એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની શું કરવામાં આવી છે? સ્થાપના કરવામાં આવી છે. અને બેટા પ્રાણીને બચાવવા માટે કેટલીક પરિયોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, હંગુલ પરિયોજના, હાથી પરિયોજના, મગર પરિયોજના. બેટા યાદ કરો, ગીધ પરિયોજના. યાદ છે કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાનો અને પશુ પક્ષીને પણ શું કરી લેવામાં આવે છે? આવરી લેવામાં આવ્યા છે. બેટા 2000 ઔષધિ વનસ્પતિ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો. આપણા પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થતા સ્થળો કયા કયા હતા? નદી હતી બેટા, ભૂમિદ્રશ્યો હતા, વન્યજીવન હતું અને વનસ્પતિ જીવન હતું ને. ક્લિયર થાય છે કે નહીં? યસ. તો બેટા વનસ્પતિ જીવનની વાત છે.
ડન. ઈસવીસન 1983 માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું શું કરે છે? કાર્ય કરે છે. બેટા પ્રાકૃતિક વારસાના સ્થળોને નુકસાન ન થાય ને એની માટે કાર્યરત છે મુંબઈની પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ ને બેટા જોરદાર કાર્ય કરે છે. જો શું કરે છે? અને હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણ જતનનું શું કરી રહી છે? કાર્ય કરી રહી છે, જેથી કરીને ભાઈ આવનારા જે લોકો છે કે જે પ્રાકૃતિક વારસાના સ્થળો પર વિઝિટ કરે છે, ફરવા માટે આવે છે, એ પ્રાકૃતિક વારસાના સ્થળોને નુકસાન ન પહોંચાડે અને પ્રકૃતિને કોઈ પણ નુકસાન ન થાય એવા તમામ જે પ્રકૃતિ છે એ પ્રવૃત્તિ કોણ કરે છે? બેટા ગીર ફાઉન્ડેશન નેચર ક્લબ સાથે મુંબઈની પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ કરે છે. ક્લિયર? ડન. તમે જુઓ ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ આ પર્યાવરણનું તથા વન્યજીવોનું સંરક્ષણ કરી ઘણું શું બને છે? ઉપયોગી બને છે. બેટા માત્ર ને માત્ર સરકારની પણ કેટલીક સામાજિક સંસ્થાઓ પણ એવી છે કે જે શું કરે છે? વન્યજીવો પ્રત્યે અનુકંપા દાખવી તેનું સંરક્ષણ કરવાનું કાર્ય કરી રહી છે. ક્લિયર? તો બેટા યાદ રાખજો મારી વાત, પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વારસોને બચાવવાની માત્ર ને માત્ર જવાબદારી સરકારની નથી, એ મારી અને સાથે તમારી પણ છે, સાથે હજારો એવા ભારતીય લોકોની છે કે જે ભારતમાં શું છે બેટા જીવી રહ્યા છે. ક્લિયર? કારણ કે અંતે તો આ શું છે બેટા? ભારતની પ્રકૃતિ છે, ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે. ક્લિયર? ડન. જો વિદ્યાર્થી મિત્રો આગળ શું કીધું છે, પણ આગળ જતા પહેલા તમારા માટે એક ક્વેશ્ચન. બેટા ફટાકથી મને આન્સર આપી દો, ફટાકથી મને આન્સર આપી દો કે ભાઈ આપણા અમૂલ્ય પ્રાકૃતિક વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં કરેલી જોગવાઈઓમાં એકનો સમાવેશ થતો નથી. બેટા શાંતિથી સાંભળજો, જોજો, જાણજો અને પછી જવાબ આપજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ નથી તો વાંચતા જ નથી, કારણ કે એના લીધે પરીક્ષામાં શું થાય છે? માર્ક્સ જાય છે. તો બેટા હવે માર્ક્સ જવો જોઈએ નહીં. શાંતિથી વાંચો અને જવાબ આપો કે નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ થાય છે? થાય છે કે નહીં? એ તમારે કહેવાનું છે, હું નથી કહેવાનું. વન અને વન્યજીવોના જતન માટે લોક જાગૃતિ કેળવવી જોઈએ. તો ભાઈ આપણે આપણા પર્યાવરણના જંગલો, પર્વતો અને નદીઓને બચાવીએ અને સાંસ્કૃતિક વારસાનું સન્માન કરીને તેનું સંરક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે. તો બેટાજી આમાંથી કયું સેન્ટેન્સ ખોટું છે એ તમારે મને ફટાકથી કમેન્ટ બોક્સની અંદર કહી દેવાનું છે. અને બેટાજી જો તમારે આમસીક્યુનો આન્સર જોતો હોય તો તમને મળવાનો છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક. બેટા ફટાકથી તેની અંદર જોડાઈ જાઓ, કારણ કે લેક્ચર પૂરો થતા સમગ્ર એમસીક્યુના આન્સર તમને ત્યાંથી જ વોટ્સએપ ચેનલમાંથી જ મળી જવાના છે. ક્લિયર? ડન ડના ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જોડાઈ ગયા ને? કારણ કે માત્ર એમસીક્યુ નહીં, સાથે ઘણી બધી નોટિફિકેશનો, ટિપ્સ એન્ડ ટ્રિક્સ પણ મળવાની છે. તો બેટા રાહ જોમાં ફટાકથી જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલમાં. ક્લિયર? ડન. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સ્મારકો માટેનો કાયદો. વિદ્યાર્થી મિત્રો એ તો જોઈ લીધું કે પ્રાકૃતિક વારસાને બચાવવા માટે સરકારે શું કર્યું છે? વન્યજીવો બોર્ડની રચના કરી દીધી, વન્યજીવોને લગતો કાયદો પસાર કરી લીધો કે સર માત્ર ને માત્ર પ્રાકૃતિક વારસાની સંરક્ષણ કરવાથી જવાબદારી પૂરી થતી નથી. વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વારસાના સ્થળોને પણ બચાવવો જોઈશે અને એને બચાવવા માટે પણ સરકારે શું કર્યું છે? તો જુઓ, ખાસ સાંભળજો મારી વાત. અરે ભાઈ ઈસવીસન 1958 માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો શું કર્યો? કાયદો પસાર કર્યો. અરે સર માત્ર ને માત્ર પ્રાકૃતિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાના સ્થળોને સાચવવા માટે પણ અલગ કાયદાઓ છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આ કાયદામાં પ્રાચીન કલાકૃતિ, ધર્મસ્થાન, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા સ્થળો, શિલાલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ જેવી ચીજ વસ્તુઓની શું કરવામાં આવે છે? જાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી વસ્તુઓના જૂની સંગ્રહાલય, મ્યુઝિયમ આવેલા હોય છે. તમે ગયા છો બેટા એ મ્યુઝિયમની અંદર? બેટા આ મ્યુઝિયમમાં ઘણી બધી જૂની વસ્તુઓ મૂકવામાં આવે છે. કોઈ મૂર્તિઓ હોઈ શકે, કોઈ કપડાં હોઈ શકે, કોઈ શસ્ત્રો હોઈ શકે, અથવા પ્રાચીન સિક્કાઓ હોઈ શકે, અવશેષો હોઈ શકે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો કચ્છમાં મ્યુઝિયમ છે. વિદ્યાર્થી મિત્રો લગભગ ઓલમોસ્ટ જિલ્લાઓમાં શું આવેલા છે? મ્યુઝિયમ આવેલા છે ને જે તે જિલ્લાનો ઇતિહાસ એ મ્યુઝિયમમાંથી તમને જોવા મળશે કેટલીક જૂની વસ્તુઓ. ક્લિયર? ડન. તમે જુઓ અને એની જાળવણી કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો ક્યારે પસાર થયો? 1958 માં. અને એ કાયદાને અનુરૂપ પ્રાચીન સ્મારકોની શું કરવાની છે? જાળવણી કરવાની છે. ક્લિયર? અને આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન એટલે કે ખોદકામ કરી શકે નહીં. સિમ્પલ વસ્તુ છે, યાદ રાખજો મારી વાત. તમે કોઈ પણ જાહેર સ્થળોનું ખોદકામ ન કરી શકો એની માટે શું કરવું પડશે? પરમિશન લેવી પડશે.
જો શું કીધું છે, આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એટલે કે આધુનિક સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોએ રાષ્ટ્રીય સ્મારકો તરીકે શું કર્યા છે, જાહેર કર્યા અને તેની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વીય ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીએ સોંપ્યું છે. સિમ્પલ વસ્તુ છે બેટા, તમે જુઓ આજની તારીખે કેટલાય એવા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે કે જે લુપ્ત થઈ ચૂક્યા છે, માત્ર થોડાક લેશ માત્ર અવશેષો બચ્યા છે. ધોળાવીરા છે બેટા, લોથલ છે, ક્લિયર, જેવા તમે અત્યારે જાઓ તો ત્યાં મ્યુઝિયમ બનેલા છે. તો બેટા એ સમયની જગ્યા, એ સમયની સંસ્કૃતિ અને એ સમયના મૂલ્યો એ તમારે જો જાળવી રાખવા હોય તો એ જે પર્ટિક્યુલર પ્લેસ છે એને શું કરવું પડશે, પ્રોટેક્ટ કરવું પડશે, સંરક્ષણ આપવું પડશે. અને એ કામ કોણ કરે છે, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોને શું કરે છે બેટા, બચાવે છે, સાર સંભાળે છે. ને જે બેટા કહી શકાય ખંડેર હાલતમાં હોય એને મ્યુઝિયમમાં શું કરે છે, ખસેડવાની કામગીરી પણ કોણ કરે છે, પ્રાચીન સ્મારકને લગતો કાયદો તેની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી કરે છે. ક્લિયર, ડન. વિદ્યાર્થી મિત્રો જો આગળ, પુરાતત્વીય ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકોને સ્થળોએ ચોક્કસ પદ્ધતિએ શું કરાવે છે, સમારકામ કરાવે છે. વિદ્યાર્થી મિત્રો સમારકામનો મતલબ એવો નથી કે તેનું રૂપ બદલાઈ નાખવું, પણ વિદ્યાર્થી મિત્રો સેમ એઝ ઇટ ઇઝ રૂપ એમ જેવું હતું એવું રાખીને એને શું કરવું, મજબૂત બનાવવાની પ્રક્રિયા શું કરે છે, સમારકામ કરે છે. એમાં આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતા સંગેશ્વર મંદિરના પાપનાશમ મંદિર સમૂહને પુરાતત્વીય ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબ જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડી શું કર્યા છે, સ્થાનાંતરિત કર્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ રીતે બધી વસ્તુની જો સાર સંભાળ લેવામાં આવે ને તો સાંસ્કૃતિક વારસાના કોઈ પણ સ્થળો એવા હશે કે જેને નુકસાન નહીં પહોંચે. બેટા એને નુકસાન નહીં પહોંચે. ક્લિયર થયું કે નહીં? ડન. એમાં પણ ખાસ કરીને તાજમહેલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે તથા વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલના દૂધ જેવા કેટલાક આરસના પથ્થર શું પડી ગયા છે, ઝાંખા પડી ગયા છે. વિદ્યાર્થી મિત્રો વિચારજો બેટા, વિશ્વની ધરોહર કહી શકાય, વિશ્વની 7 અજાયબીમાંની એક અજાયબી કહી શકાય એવો તાજમહેલ. બેટા એ તાજમહેલની પાછળની દિવાલો પીળી પડી રહી છે. યસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એની પાછળની જે નદીના કિનારે આવેલી જે કેટલીક રિફાઇનરીઓ છે ત્યાંથી નીકળતો ધુમાડો આ સંગેમરમરનો જે આરસમાનનો પથ્થર છે એને પીળો પાડી રહ્યો છે. તો બેટા એ પીળો પાડેલો પથ્થર આપણા સાંસ્કૃતિક વારસાને શું કરે છે, નુકસાન કરે છે. અને બેટા આપણા મૂલ્યને શું પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. તેવું ન કરવું જોઈએ બેટા, એવું કરવું જોઈએ નહીં. તો જેની સાર સંભાળ રાખવાની જિમ્મેદારી કોની છે, આપણી છે, સાથે આપણી સરકારની પણ છે. જો વિદ્યાર્થી મિત્રો, તાજમહેલના વાયુ પ્રદૂષણથી બચાવવા માટે સરકારે તાત્કાલિક ધોરણે તાજમહેલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગને બંધ કરાવ્યા, તેમજ તાજમહેલની ઇમારતને નિયમિત શું કરાવી, સાફ સફાઈ કરવાની વ્યવસ્થા કરાવી, જેથી કરીને આપણે આજે પણ એ સ્થળને શું કરી શક્યા છીએ, બચાવી શક્યા છીએ. તો બેટા આવા બધી જ જે નટરૂપ સાંસ્કૃતિક વારસાના સ્થળોને નુકસાન પહોંચાડે એવી તમામ નટરૂપ બાબતો છે એને આપણે શું કરવી જોઈએ, શરૂઆતથી નુકસાન પહોંચાડે એને સાઈડ પર મૂકી અને તેને શું કરવા જોઈએ, બચાવવા જોઈએ. ક્લિયર થયું કે નહીં? કારણ કે આપણે નહીં બચાવીએ તો કોણ બચાવશે? વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો, આપણે એને બચાવે તો કોણ બચાવશે? ક્લિયર થયું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા. હવે વિદ્યાર્થી મિત્રો સરકારે પ્રાકૃતિક વારસાના સ્થળો માટે પણ કંઈક કાયદો લાવ્યો, સાંસ્કૃતિક વારસાના સ્થળો પણ માટે કાયદો લાવ્યા. અને સર એની માટે સરકાર તો કાર્ય કરી રહી છે, પણ સર મારે ને તમારે શું કાર્ય કરવાનું છે? ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો મારી અને તમારી વાત. ક્લિયર? કારણ કે આપણું પણ એટલું જ મૂલ્ય છે ને, જેટલો સરકારનો વારસો છે આપણો જ વારસો છે. તો સર આપણે તેની માટે શું કરી શકીએ? તો જો વિદ્યાર્થી મિત્રો, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકે અચાનક કોઈ પણ પૌરાણિક, પ્રાચીન કે કલાત્મક ચીજ વસ્તુઓ ઘર કે ખેતર, કૂવો કે તળાવ ખોદકામ કરતા દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય અને તેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે. યાની કે વિદ્યાર્થી મિત્રો તમે તમારું ઘર, કૂવો કે કોઈ પણ તળાવ ખોદકામ કરો છો ત્યારે જો એમાંથી ખોદકામ દરમિયાન તમને કોઈ પણ પ્રાચીન અવશેષો મળી આવે, પુરાતત્વીય કોઈ મૂર્તિ મળી આવે, કોઈ એવા સિક્કા મળી આવે તો એ પ્લેસને જાણ તમારે કોને કરવાની છે? જે તે ડિપાર્ટમેન્ટને, આર્કિયોલોજી ઓફ ડિપાર્ટમેન્ટને કરવાની છે. તેના પર શું કરશે? સંશોધન કરશે, જોશે, જાણશે કે એ જગ્યાનો ઇતિહાસ શું છે અને શા માટે ત્યાંથી આવા સ્થળો મળી આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો એ આપણી પ્રાચીન ધરોહર છે, આ ધરોહરને સાચવવાની જવાબદારી આપણી છે. બેટાને નષ્ટ કરવી જોઈએ નહીં. ક્લિયર? અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972 માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાળવણી પણ શું કરી છે બેટા? મેળવી છે. બેટા અતિ મૂલ્યવાન કેટલીક વસ્તુઓ છે, તમે જો કેટલીક મૂર્તિઓ છે બેટા, કેટલાક પ્રાચીન સિક્કાઓ છે બેટા, કેટલીક લિપિઓના કેટલાક સ્તંભલેખો, તમે જો સ્તંભલેખો તો છે બેટા, કેટલાક તામ્રપત્રો છે,
ભોજપત્રો છે, ડન. આ બધી વસ્તુઓને શું કરીએ છીએ બેટા? સંગ્રહાલયમાં શું કરીએ છીએ? સંગ્રહ કરી છે, ડન. એમાં પણ અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રત્રોની જાળવણી અને તેનો સંગ્રહ થાય, જેમાં દરેક રાજ્યના દફતરના ભંડારો, જેને કહેવાય આર્કાઇવ્સ, એને દસ્તાવેજોને સાચવી અને વૈજ્ઞાનિક ઢબે સાચવવાની ઇતિહાસકારો, સંશોધકોએ યોગ્ય માર્ગદર્શક મળી રહે છે, જેથી કરીને એ તમામ વસ્તુઓને આપણે શું કરી શકીએ? સાચવી શકીએ. ક્લિયર? વૈજ્ઞાનિક ઢબે સાચવવાની છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલય, મ્યુઝિયમનું કાર્ય મહત્વનું છે. જે દેશના સંગ્રહાલયોનું શું છે બેટા? નીચે પ્રમાણે છે. બેટા આપણા દેશમાં પણ કેટલાક મ્યુઝિયમો એવા છે કે જેની વિશે તમે જાણતા નહીં હો, કારણ કે ત્યાં પણ બેટા ઘણી બધી વસ્તુઓ સંગ્રહાયેલી છે. એકવાર જાઓ બેટા, જુઓ, જાણો કે ભારતનો ઇતિહાસ શું છે અને તેના પાછળના સ્થળોની અંદર આ બધી વસ્તુઓનું મહત્વ શું છે. ક્લિયર? જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં કેટલા એવા મ્યુઝિયમો છે. તો સૌથી પહેલા બેટા રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે, દિલ્હી. ભારતીય સંગ્રહાલય કોલકાતા, પશ્ચિમ બંગાળ. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મુંબઈ, મહારાષ્ટ્ર. ભાઈ સાલારગંજ, હૈદરાબાદ. ત્યારબાદ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ. ત્યારબાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ અને વડોદરા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી, જે શું કહી શકાય? વડોદરા. બેટા આ બધા જ મ્યુઝિયમો એવા છે કે જ્યાં એ સમયના રાજા રજવાડાઓ અને એ સમયના કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળોનું મહત્વ આ બધી જ જગ્યાએ મ્યુઝિયમમાં સંગ્રહાયેલું છે. તો બેટા એકવાર જુઓ, જાણો અને સંસ્કૃતિની ઓળખ લો, જેથી કરીને તમને પણ ખબર પડશે કે ભારતની સંસ્કૃતિ છે શું. સમજ પડી કે નહીં? પડી કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જોરદાર, શાનદાર, ધમાકેદાર. હવે બેટાજી ખાસ સાંભળજો. જો તમે આ બધા મ્યુઝિયમ જોઈ લીધા હોય તો મને ફટાકથી આ ક્વેશ્ચનનો શું આપી દો? આન્સર આપી દો ભાઈ. સાચો ક્રમ પસંદ કરીને શું આપો? જોડકા જોડો. હેમચંદ્રાચાર્ય ક્યાં આવશે બેટા? પાટણમાં આવશે. પહેલામાં શું આવશે? સી આવશે, ડન. અને ભાઈ ભારતીય સંગ્રહાલય શું કીધું છે? ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી સંગ્રહાલય અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. કારણ કે આનો આન્સર તમારે મને કહેવાનો છે, હું તમને કહેવાનો નથી. બેટા તમારે આન્સર જોતો તો તમને ક્યાંથી મળવાનો છે? તમને ખબર જ છે બેટા, આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, ત્યાંથી તમને બધા જ MCQ ના આન્સર મળી જવાના છે. તો બેટા ફટાકથી ક્યાં જોડાઈ જાઓ? વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ. ક્લિયર? ડન. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તમે જુઓ વારસાના જતન માટે આપણી ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? આપણી ભૂમિકા. યસ, આપણો વારસો એ આપણા દેશ અને લોકોની ઓળખનો શું છે? અરીસો છે. કારણ કે આપણો વારસો છે, આપણે આપણા પૂર્વજો તરફથી મળેલો છે. ક્લિયર છે? ડન. અને આપણો વારસો જ આપણું ગૌરવ અર્પે છે. તેથી વારસાનું સંરક્ષણ લોકોએ સહકાર આપવો જોઈએ અને તેમના સંરક્ષણની જવાબદારીને શું કરવી જોઈએ? ઉઠાવવી જોઈએ. બેટા આપણે આપણી જવાબદારી નહીં ઉઠાવીએ તો કોણ કરશે? વિચાર કરજો મારી વાત. ક્લિયર? ડન. શિક્ષકોએ શાળામાં અને અધ્યાપકોએ કોલેજમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો શું કરવો જોઈએ? પરિચય કરાવવો જોઈએ. બેટા એટલા માટે જ 1 થી 6 ચેપ્ટર આપણે જોરદાર રીતે ભણ્યા. જબરજસ્ત સફર કર્યો ને? કર્યો કે નહીં? બેટા મેં તમને મેન્ટલી તો તમને સફર કરાવી દીધો, ફિઝિકલી હવે તમારે સફર કરવાની બાકી છે. તો ફટાકથી કરી લો સફર. ક્લિયર? ડન. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને ભાઈ તેમના સંરક્ષણને શું થવું જોઈએ? મદદરૂપ થવું જોઈએ. કારણ કે પેલા એ તો જોવો કે આપણા શહેરમાં, આપણા જિલ્લામાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં કે આપણા દેશમાં કેટલા એવા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ જ નથી ખબર. તો આપણે શું કરીશું? સૌપ્રથમ તેની એક જબરજસ્ત યાદી બનાવો. જો વિદ્યાર્થી મિત્રો, લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમના જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ. બેટા આપણને ખબર હોવી જોઈએ કે આપણો આ સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે એને આપણે શું કરવાનું છે? બચાવવાનું છે. ક્લિયર? સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને ભાઈ બિન સરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોના પ્રવાસ અને વક્તાએ ચર્ચા સભા યોજીને વારસાનું મહત્વ સમજાવી લોકજાગૃતિ અને સભાનતાને શું કરવી જોઈએ? કેળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આજની તારીખે ઘણી બધી જગ્યાએ તમારા સ્કૂલમાંથી, ટ્યુશનમાંથી તમે પ્રવાસ તો જતા હશો. શા માટે પ્રવાસ લઈ જવામાં આવે છે? તેની મેન મહત્વ બાબત આ છે કે તમને ભારતના સાંસ્કૃતિક વારસા સ્થળો વિશે સમજ થાય. બેટા તમને જો આખી સમજ કેળવાશે ને તો તમને ખબર પડશે કે વિદ્યાર્થી મિત્રો ભારતની સંસ્કૃતિ છે શું. ક્લિયર? ડન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આગળ જુઓ, ઐતિહાસિક સ્મારકો અને શિલ્પ સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એક વખત નષ્ટ થાય તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી તે સ્મારકો નષ્ટ થાય, તેમની તોડફોડ ન થાય અને ચોરાઈ ન જાય. કારણ કે ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો બેટા, ઘણી બધી વસ્તુઓ અમૂલ્ય છે બેટા, કે જેનો કિંમત બહુ છે વિદ્યાર્થી મિત્રો, અમૂલ્ય કહી શકાય. એને ચોરવા માટે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકો પ્રયાસ કરી રહ્યા છે. મેં તમને કીધું ને કે સોમનાથનું મંદિર 17 વખત તૂટ્યું છે. બેટા એના સોનું લૂંટવા માટે
ક્લિયર, ડન, ઓકે. તો ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ એ કોને બજાવવાની છે? આપણે સવે બજાવવાની છે. ક્લિયર. પ્રાચીન અને મધ્યકાલીનના પ્રખ્યાત તળાવ, સરોવર, કુવા, વાવ, કુંડ, ઝરણા, જરા વગેરે વર્ષાઋતુ દરમિયાન ખાસ કરીને શું લેવી જોઈએ? કાળજી લેવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જૂના તળાવો છે, સરોવરો છે, તેનું બાંધકામ છે, વાવ છે અને કેટલાક કુવા છે, આ બધા કુવાઓ એના મૂળ સ્વરૂપમાં ખંડિત ન થાય એનું શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. ક્લિયર. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, વડાલદની વાવ, ચાંપાનેરનો કુવો, મહેમદાવાદની ભંભરીયો કુવો, જૂનાગઢનો નવઘણ કુવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તો તેનું ધ્યાન કોને રાખવાનું છે? સૌને રાખવાનું છે. બેટા આ તો માત્ર ગુજરાતની વાત થઈ. બેટા વિચાર કરો, આખા ભારતમાં આવા કેટલાય સ્મારકો હશે કે નહીં? તો એની સાચવક જવાબદારી કોની છે? મારી અને તમારી છે. ક્લિયર. સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણી વારસાની મૂલ્યવાન ચીજ વસ્તુઓ ચોરાઈને દેશમાં વિદેશમાં ન જતી રહે એનું ખાસ શું કરવું જોઈએ? સાવધાની રાખવી જોઈએ. બેટા જો આપણા સાંસ્કૃતિક વારસાની કેટલીક વસ્તુઓ જો ચોરીને વિદેશ વહી જાય ને તો આપણા ઓળખ પર એ ધબ્બો પડે. કેમ? કારણ કે આપણી ઓળખ કોઈ લઈ જાય એવી બાબત થઈ. કારણ કે આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણા સાંસ્કૃતિક વારસાની વસ્તુઓ આપણી ઓળખ છે. જો એ કોઈ ચોરી જાય તો આપણી ઓળખ ચોરી ગયું એવું કહેવાય ને. ક્લિયર ને? ડન. તમે જુઓ, એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા જ નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર શું કરી છે? ફરજ અદા કરવી જોઈએ. કરવી જોઈએ કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જો આગળ ભાઈ પ્રવાસનના સ્થળોની સ્વચ્છતા અને જતન, વિદ્યાર્થી મિત્રો આપણે આ પણ કરવાની જરૂર છે. કારણ કે આપણે જે પણ જગ્યાએ જઈએ છીએ આપણે સ્વચ્છતામાં માનતા નથી. કારણ કે ઘણા બધા લોકો એ જગ્યાએ શું ફેલાવે છે? ગંદકી ફેલાવે છે, પ્રદૂષણ ફેલાવે છે, પ્લાસ્ટિકને શું કરે છે? જ્યાં ત્યાં ફેંકે છે. તો પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ નહીં. બેટા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ નહીં. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ નહીં. સમજાણું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સર પાણી શેમાં પીવું? બેટા પાણીની બોટલ ઘરેથી લઈ જાઓ. ક્લિયર થાય છે કે નહીં? જુઓ શું કીધું છે ભાઈ, કચરો ગમે ત્યાં ન ફેંકવો, નાનો મોટો બધો જ કચરો કચરા પેટીમાં જ ફેંકવો. અરે ભાઈ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો છો, આવું ન સમજાવવું પડે. ક્લિયર, ડન. એમાં પણ વિદ્યાર્થીઓ પીડબ્લ્યુ ના વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ બહુ ઈઝી રીતે સમજી જશે. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમનું નુકસાન ન પહોંચાડવું. તમે જુઓ આજની તરીકે કેટલાય લોકો એવા હશે કે જે સ્થળો પર જતા હશે, એમાં સ્થળો પર કોઈ ગુફા હોય કે કોઈ તમે જુઓ કોઈ સારી એવી તમે દિવાલ ભાળી જાય એટલે શું લખે? પોતાના સરસ મજાના નામો લખે, નામોની ચિત્રામણ કરે. અરે બેટા ખાસ સાંભળ, એ સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે, આપણી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, ખાનગી મિલકત નથી. ક્લિયર, ડન. તમે જુઓ ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ. બેટા ખાવા જ ન જોઈએ. ક્લિયર. અને પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્યના સ્થળોની આસપાસ શું કરવું જોઈએ? પ્રદૂષણ કરવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ પ્રદૂષણ ફેલાતું હોય એની સામે તમારે શું લેવાના છે? કડક પગલાં લેવાના છે. તો તમે ભારતના સાચા નાગરિક કહી શકાશો. ક્લિયર કે નહીં? ક્લિયર કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જુઓ શું કીધું છે આગળ કે ભાઈ ઐતિહાસિક મહત્વના ધરાવતા સ્થળો, તળાવ, સરોવર, વાવ, કુવા, કુંડ વગેરે વર્ષાઋતુ દરમિયાન ખાસ કરીને શું લેવી? કાળજી લેવી, જેથી કરીને એ નુકસાન ન પામે. ક્લિયર. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોના સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. તેમના મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જ જળવાઈ રહેવા જોઈએ. તમે જુઓ આજની તારીખે આરસપાણના પથ્થર પર જો એસિડથી રાસાયણિક પ્રક્રિયાઓ કેટલાક કેમિકલોથી શું કરવામાં આવે? સાફ સફાઈ કરવામાં આવે તો પથ્થર શું થાય? નષ્ટ પામે, કલર નીકળી જાય. તો બેટા એવું નથી કરવાનું. એવું નથી કરવાનું. ખાસ સાંભળજો. કારણ કે તેનું મૂળ સ્થિતિ, તેનો રંગ, તેનો આકાર, વિદ્યાર્થી મિત્રો તેનું કદ, તેની સ્થિતિ કશું જ વસ્તુ બદલાવી જોઈએ નહીં. ક્લિયર, ડન. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ મોટા ભાગે તેમની જાગૃત અને તેને સાવધાન કરવા જોઈએ. અને કુદરતી આપત્તિઓથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન શું કરવા જોઈએ? પ્રયત્ન કરવા જોઈએ. બેટા કુદરતી જે આપત્તિ હોય તેને આપણે અટકાવી તો નથી શકવાના, પણ બેટા એની પછી જે નુકસાન થયું છે એને આપણે શું કરી શકીએ? સુધારી તો શકીએ. મૂળ સ્થિતિમાં લાવવાના શું કરવા? તાત્કાલિક શું લેવાના? બેટા ત્વરિત પગલાં લેવાના છે. ક્લિયર થયું કે નહીં? દંડનાદન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જોવાની છે વિદ્યાર્થી મિત્રો વિવિધતામાં એકતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ શું છે? આપણી ઓળખ છે. મેં તમને કીધું ને 28 રાજ્યો છે, રાષ્ટ્રગીત એક છે, ધર્મ અલગ છે, બેટા સંવિધાન એક છે, અને બેટા પરંપરા અલગ છે, ભારત એક છે, અને બેટા એક ભારત છે, ભારતની વિવિધતામાં એકતા. ક્લિયર છે? તમે જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? આપણને જોરદાર વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશની વિવિધતા વિશ્વમાં તેની આગવી ઓળખ ધરાવે છે. માત્ર ને માત્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે આપણો ભારત. એમાં પણ તમે જુઓ બેટા, એમાં પણ શું કીધું છે?
ભાઈ વિવિધ જાતિ, જ્ઞાતિ, રીતિ રિવાજ અને સંસ્કૃતિ, ભાષા, ધર્મો અને સંપ્રદાયનો પોતાના સમાવીને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયાને એક વિશાળ કુટુંબ કીધું છે. બેટા ભારતની સંસ્કૃતિ એવું કહે છે કે ભાઈ ભારતની અંદર નહીં, પણ માત્ર ને માત્ર ભારતની અંદર નહીં, ખાસ સાંભળજો મારી વાત, માત્ર ને માત્ર બેટા ભારતની અંદર નહીં પરંતુ વિશ્વના તમામ દેશોની તમામ માનવ જાતનો સમાવેશ એક કુટુંબમાં થાય છે. બેટા વિશ્વ એક શું છે? કુટુંબ છે. બેટા વિશ્વ એક પરિવાર છે. આના મૂલ્યો કોને આપ્યા છે? ભારતે આપ્યા છે અને વિશ્વએ સ્વીકાર્યા પણ છે. જો વિદ્યાર્થી મિત્રો, અને ભાઈ એવી ભાવના ભારતના વૈદિક કાળથી પ્રચલિત છે અને પ્રાચીન સંસ્કૃતિનો સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના જે બીજ વાવ્યા હતા, જે આજે શું બની ગયું છે? વિશાળ વટ વૃક્ષ બની ગયું છે. બેટા જૂના સમયમાં આપણા પૂર્વજોએ જે બીજ વાવ્યા હતા ને, એનું વૃક્ષ, એની સંસ્કૃતિનું વૃક્ષ આજે આપણને જોવા મળે છે. ક્લિયર થાય છે કે નહીં? યસ, તમે જુઓ. અને બેટા એટલું જ નહીં બેટા ધ્રુજારી ઉત્પન્ન થઈ જશે. ખાસ સમજો મારી વાત કે યુએસએ ના શિકાગો શહેરમાં યોજાયેલા વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના શબ્દમાં કીધું હતું. શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? ખાસ સાંભળજો કે ભાઈ મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો, હિન્દુ ધર્મનો પ્રતિનિધિ છું કે એ ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. વિચાર કરજો મારી વાત. યુએસએ ના શિકાગોમાં ભારતીય હિન્દુ પરિષદે એક સરસ મજાના વ્યક્તિએ સ્વામી વિવેકાનંદે કીધું હતું કે ભાઈ હું એ ધર્મનો પ્રતિનિધિ છું કે જેણે વિશ્વને જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુતાના પાઠો શીખવ્યા છે. સમજ પડી કે નહીં? એટલા માટે કીધું છે વિશ્વ શું છે? એક કુટુંબ છે અને એની સંસ્કૃતિના મૂલ્યો આપણા ભારતમાં જોવા મળે છે. બેટા વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ આપણા ભારતની છે. ક્લિયર થયું કે નહીં? તમે જુઓ, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. જગતના લગભગ બધા જ ધર્મો પાલતી પ્રજા ભારતમાં વસે છે, જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી જોવા મળે છે. સિમ્પલ વસ્તુ બેટા તમે જુઓ, ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારતની અંદર તમામ જાતિના લોકો વસે છે. ક્લિયર છે? ડન. પ્રાચીન ભારતમાં જ્યોતિધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો અને આથી તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું. તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતા 7 પવિત્ર નદીઓનો શું કર્યો? સમાવેશ કર્યો અને ત્યાંથી સંસ્કૃતિ જે પ્રગટ થઈ એને જ કહેવાય બેટા સિંધુ ખીણની સંસ્કૃતિ. બેટા સપ્ત સિંધુ નદી યાદ કરજો મારી વાત વિદ્યાર્થી મિત્રો. ભારતના ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ અને સમય સાથે વિશ્વ બંધુતાની વાતો પર શું મૂક્યો છે? ભાર મૂક્યો છે. અને એમાં પણ ભારતની અનેક ધર્મ સંપ્રદાય, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજ, પરંપરા, ઉત્સવો, તહેવાર લોકોને સમરસતાથી શું કરાવે છે? બેટા જીવતા શીખવાડે છે અને તેના મૂલ્યોને વિશ્વએ શું કર્યા છે? બેટા સ્વીકાર્યા છે. ક્લિયર કે ડન? દંડનાદન મારા વાળા વિદ્યાર્થી મિત્રો, જોરદાર, શાનદાર, ધમાકેદાર. તો બેટા આઈ હોપ સો કે હવે તમે બધા વિદ્યાર્થી મિત્રોને આ સમગ્ર ચેપ્ટરમાં જોરદાર ખબર પડી ગઈ છે. તો ખબર પડી ગઈ હોય તો ફટાકથી મને શું કહી દો? આન્સર આપી દો કે સર રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં છે. તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કઈ જગ્યાએ છે? બેટા બહુ ઈઝી સવાલ છે. ફટાકથી મને આન્સર કહી દો કમેન્ટ બોક્સની અંદર. ક્લિયર? કારણ કે હું આનો આન્સર તમને કહેવાનો નથી. ક્લિયર? દંડનાદન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હજી એક ક્વેશ્ચન. વાહ ભાઈ વાહ, શાબાશ. શું કીધું છે આપણને? અરે ભાઈ તાજમહેલનો શ્વેત સંગમરમર આરસપાળનો ઝાંખા જે પથ્થર હતો એ ઝાંખો ને પીળો શા માટે પડી રહ્યો છે? તેનું કારણ કયું પ્રદૂષણ છે? વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ કે ધ્વનિ પ્રદૂષણ? ફટાકથી મને આન્સર કહી દો કમેન્ટ બોક્સની અંદર અને કહી દો સર કે આમાં શું આન્સર આવશે. કારણ કે હું તમને આન્સર કહેવાનો નથી. ક્યાંથી મળવાની છે? બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ચેનલ લિંક, ત્યાંથી જ તમને બધા જ MCQના શું મળી જવાના છે? આન્સર મળી જવાના છે. તો બેટા રેડી? બેટા રેડી? જોરદાર ચેપ્ટરને સમજી લીધું હશે તો બેટા હવે આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરની અંદર કશો જ ડાઉટ નહીં હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. આપણો જે વારસો છે ને બેટા, આપણો જે વારસો છે ને એ વારસો સૌથી પહેલા આપણને જે ભેટ મળેલી છે એ ભેટ કેવી છે બેટા? અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. બેટા જો એકવાર એ નષ્ટ થઈ જશે તો બીજી વાર તેને મૂળ સ્વરૂપમાં આપણે તેને લાવી નહીં શકશું. એટલા માટે આ અમૂલ્ય વારસા જો એકવાર ગુમાઈ જશે તો આપણી જે ઓળખ છે, ઓળખ આપણે શું કરીશું બેટા? ગુમાવી દઈશું. તો બેટા આપણે આપણી ઓળખ ન ગુમાવીએ એવા જબરજસ્ત પ્રોમિસ સાથે આજે મારે તમારા માટે ખાસ કરીને તમારા બધા વિદ્યાર્થીઓ પાસેથી એક જબરજસ્ત વચન યાની કે પ્રોમિસ જોઈએ કે સર અમે અમારા સાંસ્કૃતિક વારસાના સ્થળોને બચાવવા માટે જબરજસ્ત પ્રયત્ન કરીશું. એવા જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ બેટા, કોઈ પણ જગ્યાએ જો કોઈ પણ લોકો સાંસ્કૃતિક વારસાને
વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડતા હશે તો અમે તેનું ધ્યાન દોરીશું કે ભાઈ એવું નહીં કરો, કારણ કે એ આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિ છે, આપણું ગૌરવ છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો સર લેક્ચરની જ્યારે પૂર્ણાવતી કરવી હોય ત્યારે શેનાથી કરાય? અરે સર બધાને ખબર છે સર શું હોય હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? PW એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરશો? PW એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે બધા વિદ્યાર્થી મિત્રોને પ્રકરણ નંબર 7 કયો બેચ? અભિમન્યુ બેચ, એમાં પણ બેટાજી ક્લાસ નોટ પ્લસ DPP ડાઉનલોડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે બેટાજી? ટેસ્ટ પેપર આપવાના છે. બેટા ટેસ્ટ પેપર અપાઈ જાય અને એના માર્ક્સ કેટલા આવે મને ફટાકથી કહી દો કમેન્ટ બોક્સની અંદર, અને ફટાકથી આવી સ્માઈલનો ઇમોજી પણ કમેન્ટ બોક્સની અંદર કહી દો કે જો હવે તમને વારસાની અંદર 1 થી 7 ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન કરી દો. તમારા બધા જ ડાઉટને આપણે શું કરી દઈએ? સોલ્વ કરી દઈએ. તો બેટા હવે આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. અને બેટા હવે તમારી પરીક્ષાઓ એકદમ નજીક આવી રહી છે તો બેટા જોરદાર તૈયારી કરો. ત્યાં સુધી બેટા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મોજ કરો, રોજ કરો, અને બેટા જે ન આવડે ને PW પર ખોજ કરો. બેટાજી ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, ધન્યવાદ.